બે વર્ષ બાદ ખુલશે બાબા બર્ફાનીના દ્વાર। સોમવારથી રજીસ્ટ્રેશનની શરૂઆત 30 જૂનથી લઈને 11 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા। દૈનિક યાત્રામાં 1000 શ્રદ્ધાળુઓને પરવાનગી અપાશે। રાજધાનીમાં જેએનયુમાં ફરી થયો વિવાદ। કાવેરી હોસ્ટેલમાં પૂજા હવન સમયથી બે વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ। જેએનયુના વિદ્યાર્થીઓએ નોંધાવી ફરિયાદ। રાજ્યમાં કાળઝાળ ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓ વધી। ભરૂચમાં મોડી રાત્રે દહેજની ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ થતા 6 શ્રમિકોના મોત। રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં બનેલી ઘટના બાદ શાંતિનો માહોલ વચ્ચે ઉચાટ। હિંમતનગરના 39 વિરુદ્ધ દાખલ કરાયો રાયોટિંગનો ગુનો। ખંભાતમાં 3 મોલવી સહિત 9ની કરાઈ ધરપકડ। ઈડરના બડોલી ગામે ચંદન ચોરનો આતંક। બડોલી ગામે ₹16 લાખથી વધુની કિંમતના ચંદનની થઈ ચોરી। પોલીસે શરૂ કરી તપાસ। સરકારી શાળાઓ મામલે ગુજરાત અને દિલ્હી આમને સામને। દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પહોંચ્યા ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો રામનવમીની શોભાયાત્રાને 24 કલાકથી વધુનો સમય વીતી ગયો અને હિંમતનગર ખંભાતમાં જે આગચંપીના દ્રશ્યો સામે આવ્યા, જૂથ અથડામણના દ્રશ્યો સામે આવ્યા, આટલો સમય વીતી ગયા છતાં પણ એ જ પ્રકારનો ક્યાંક ઉચાટ જોવા મળી રહ્યો છે અને ક્યાંક અકળાટભરી ગંધ પણ ત્યાંથી આવી રહી છે। એવું લાગે છે કે ફરી એકવાર કદાચ કંઈક નાનું તણખલું ઉડ્યું અને ફરી એકવાર વાતાવરણ ગરમાઈ ગયું। આ પ્રકારની ઘટનાના ક્યાંક ને ક્યાંક એક જાણે અહેસાસ થતો હોય મનોમન, એ પ્રકારનો ભાવ હજુ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે ગઈકાલની હિંસામાં સાબરકાંઠાના એસપી સહિત 10 પોલીસ કર્મી ઘવાયા। બીજી તરફ આરએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સની ટીમ હિંમતનગર પહોંચી, જેણે પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું। હાલમાં શહેરમાં વિસ્તારોમાં 144ની કલમ લાગુ છે, જ્યારે હસનનગર, જૂના બજાર, ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ જ છે। એ ઉપરાંત 39 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ અને 700 લોકોના ટોળા સામે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરાઈ છે। તો બીજી બાજુ ખંભાતમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાને પગલે કોમી તંગદિલી વ્યાપી હતી। આ ગંભીર બનાવને પગલે પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યો। જો કે આ જૂથ અથડામણમાં ખંભાતના એક વ્યક્તિ કનૈયાલાલ રાણાનું મોત નીપજ્યું, જેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી। વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી, તેમજ અંતિમ યાત્રામાં જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા। આ બાજુ વાત કરીએ તો બનાવના સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આપણા ખંભાત વિસ્તાર છે ત્યાં જે પથ્થરમારાની ઘટના બની હતી તે ઉપરાંત પોલીસના ત્યાં બંદોબસ્ત ચાલુ હતો અને પોલીસે પણ ચુસ્તપણેથી પગલાં લીધું છે અને અત્યારે પરિસ્થિતિ એકદમ નિયંત્રણમાં છે અને એકદમ અત્યારે પોલીસના કંટ્રોલમાં છે। આપ સૌ જોઈ શકો છો, પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે અને તમામ પ્રકારના કોઈ પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય એમને ઉપર પણ કડક પગલાં લેવા। અમે આ રામજી મંદિરમાં આજે સવારથી અમારો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો। આજે રામજીનો જન્મદિવસ હતો એટલે અમે અહીંયા સવારથી પ્રોગ્રામ હતો અને બપોરે 3 વાગ્યા અમારા અહીંયાથી રામ સેનાવાળાએ અમારા અહીંયાથી શોભાયાત્રા નીકાળી હતી અને આરતી પૂજા કરી, બધું શાંતિથી। રામ સેનાવાળાએ એવું પણ કહ્યું કે આપણે શાંતિથી શોભાયાત્રા કાઢવાની છે, એટલે કોઈએ કશું પણ નહીં। એ રીતના અમે હિન્દુ બધા ભેગા થઈને આવી રીતના શોભાયાત્રા અમે બહાર કાઢી। ઘટના તો એવું છે કે શોભાયાત્રા નીકળી, શોર્ટમાં તો શોભાયાત્રા નીકળી, હજુ 6 થી 7 ડગલા ભર્યા, સાત સૈયદ ને શાહપુર બે બાજુથી સામ સામે પથરા પડ્યા છે, એટલે ટોરું આખું દોડાદોડ કરીને પોલીસ બી સાથે જ હતી, એમને નજર બધું જોયું છે, નજર જોયું છે તો વાંક તો ચોખ્ખો એમનો જ દેખાય છે। કોઈ સવાલ જ નથી કે કોઈ એનો વારંવાર ઘટના થતી હશે, પણ અહીં નાના ગામમાં આવું ના થવું જોઈએ।
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની મુલાકાત લીધી હતી. ભાવનગરમાં ખાસ કરીને જેટલી પણ શાળાઓ છે, સરકારી શાળાઓ જર્જરિત હાલતમાં છે, તેની ખાસ મુલાકાત લીધી અને ક્યાંક ને ક્યાંક બાળકોના ભવિષ્યની ચિંતા પણ કરી હતી. સૌપ્રથમ તેમણે ભાવનગરના હાદાનગર ખાતે આવેલી શાળાની મુલાકાત કરી, જેમાં શાળામાં ગાબડા પડી ગયા હોય, શાળા જર્જરિત હોય તે અંગે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે માત્ર એકાદ બે LED લગાવવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, શાળા રિપેરિંગ કરાવવી જોઈએ. ત્યારબાદ તેમનું ગણેશી વડલા ખાતે આપના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા તેમણે ભાવનગર શહેરના સિદ્ધસર ખાતે આવેલ કેન્દ્રવતી શાળાની મુલાકાત પણ લીધી હતી. गुजरात के स्कूल देखने के लिए आया कि 27 साल જંગલી જાનવરોના હુમલાઓની ઘટના જે રીતે વારંવાર સામે આવે છે એ ચોક્કસથી વિચારતા કરી મૂકે છે. આપણે બતાવી દઈએ, એક દીપડાએ હુમલો કરવાની એક ઘટના અહીંયા સામે આવી છે. જી હા, આપણે જણાવી દઈએ કે જે રીતે દાહોદના બારિયા તાલુકાના દેવગઢ જંગલ ભાગે સવારે 9થી 10ના ગાળામાં બકરા ચરાવતા તેમજ સૂકા લાકડા વેણતા દીપડાના કુદરતી નિવાસસ્થાન પાસે પહોંચી જતા દીપડા દ્વારા લીલાબેન પ્રભાતભાઈ નાયક, જેમની ઉંમર 39 તથા જમકુબેન ચંદુભાઈ નાયક, જેમની ઉંમર 54 છે, તે બારિયા પર દેવગઢ કોલેજ તાલવાડી જંગલ ભાગે અચાનક જ હુમલો કરતા લીલાબેનને મોઢાના ભાગે વધારે હુમલો કર્યા બાદ તેને બચાવવા જતા જમકુબેન દ્વારા બુવાબૂમ કરતા તેમજ બચાવવા જતા ચહેરા તથા છાતી તથા હાથ પર નખ દ્વારા હુમલો કરી ઈજા પહોંચાડેલ. તેઓને તાત્કાલિક 108 મારફતે બારિયા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. લીલાબેનને વધારે ઈજાઓને કારણે બરોડા સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. જે રીતે આપણે જોઈએ છીએ કે ચોરો માટે કોઈ પણ જગ્યા જાણે ચોરીનું એક માધ્યમ બની ગયું હોય ને તેમના માટે એક તક મળી ગયું હોય તેવું લાગે છે. ચંદનના ચોરીની બનાવો વારંવાર સામે આવતી જતી હોય છે. ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી. ઈડરના બડોલી ગામે ચંદન ચોરનો આતંક ફેલાયો છે. બડોલી ગામે 16 લાખથી વધુ રૂપિયાના ચંદનની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી. 15 વર્ષથી ઉછરેલા ચંદનના ઝાડ ચોરોએ કાપી નાખ્યા. ચંદન ચોરોએ વધુ એક વખત બડોલી વિસ્તારમાં આતંક ફેલાવ્યો. બડોલીના રાજેન્દ્રભાઈ પટેલના ખેતરમાંથી અંદાજિત 16 લાખના ચંદનની ચોરી થઈ છે. તો આ બાજુ અમરેલીમાં કહી શકાય કે 2 દીપડાના મોતની એક ઘટના પણ સામે આવી છે. જી હા, એક બાજુ દીપડાના કારણે માનવજાતને નુકસાન પહોંચી ઉઠ્યું અને બીજી બાજુ દીપડાના જ ખુદના મોતની પણ વાત સામે આવી છે. આપણે જણાવી દઈએ, અમરેલી શાળાને ગીર પૂર્વમાં 2 દીપડાના મોત નિપજાવવાની ઘટના બની. ફાંસલામાં ફસાઈને 2 દીપડા મોતને ભેટ્યા. ધારી ગીરના પાણિયા રેન્જના મોડવેલ ગામમાં આ ઘટના બની. મોડવેલ ગામની રેવન્યુ સીમમાં શેઢાડીના શિકાર માટે ગોઠવેલા ફાંસલામાં ફસાઈને 2 દીપડાનું મોત થયું. કળચવાડના બનાવેલા ફાંસલામાં 2 દીપડા ફસાઈ ગયા અને આ પ્રકરણે મોડવેલના 2 દેવી પૂજક આરોપીઓને વન વિભાગે ધરપકડ કરી. દેવશી પૂના ચોરાલિયા અને બોડા વેલજી ચોરાલિયાની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા હાલ તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. વન્ય પ્રાણીઓના મોત અંગે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી તેજસ ટ્રેન હવે સપ્તાહમાં 6 દિવસ દોડશે. મંગળવારે પણ તે દોડશે, માત્ર ગુરુવારે તે નહીં દોડે. જી હા, આ ટ્રેનની જો વાત કરવામાં આવે તો મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ હવે સપ્તાહમાં 6 દિવસ દોડશે. IRCTC દ્વારા સંચાલિત તેજસ એક્સપ્રેસ ટ્રેન નંબર 82902/82901 હવે મંગળવારે પણ દોડશે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2022થી આ ટ્રેન સપ્તાહમાં 5 દિવસ દોડતી હતી. સાપ્તાહિક જાળવણી માટે તેજસ એક્સપ્રેસ ગુરુવારે બંધ રહેશે. તેજસ એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી બીજી ખાનગી ટ્રેન છે જેનું સંચાલન IRCTC દ્વારા કરાય છે. આણંદમાં ખંભાત જતી બસની ઘટના સામે આવી છે, જેમાં બસમાં અચાનક જ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે, પરંતુ જ્યારે આવી ઘટના ઘટે ત્યારે સ્વાભાવિક છે કે મુસાફરો માટે એક મોટી હેરાનગતિનો સામનો તેઓ કરતા હોય છે. આણંદ જિલ્લા પેટલાદના રંગાઈપુર પેટલાદ હાઈવે રસ્તા ઉપર ફાટક પાસે આજે બપોરના સુમારે ખંભાત જતી બસમાં એકાએક આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને બસ બળીને ખાખ થઈ જવા પામી. જોકે સમગ્ર ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાનું જાણવા મળેલ નથી. પેટલાદના રંગાઈપુરા પેટલાદ હાઈવે રસ્તા ઉપર ફાટક પાસે આજે બપોરના સમયે ખંભાત જતી બસમાં એકાએક આગ લાગી હતી. આગની જ્વાળાઓ નીકળતા સમગ્ર બસ આગની લપેટમાં આવી ગઈ અને બસ બળીને ખાખ થઈ ગઈ. પેટલાદ ફાયર બ્રિગેડ પેટલાદમાં ન હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં બસ બળીને ખાખ થઈ જવા પામી હતી. આગ બુઝાવવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ નજીકના રહેણાંક વિસ્તારમાં પાણી લાવીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમીની ઘટનાઓ ઘટતી જતી જોવા મળી રહી છે અને આ ગરમી ધીરે ધીરે વધી રહી છે. આ ગરમીમાં ક્યાંક ભીષણ આગના બનાવો પણ સામે આવે છે. આપણે બતાવી દઈએ કે ભરૂચમાં મોડી રાત્રે દહેજની ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયામાં બ્લાસ્ટ થતાં 6 લોકોના મોત થયા હોવાની માહિતી મળી. બ્લાસ્ટથી વિકરાળ આગ ફાટી નીકળતા 6 કામદારો દાઝ્યા. મોડી રાત્રે સર્જાયેલી ઘટનામાં હજુ એક કામદારની શોધખોળ ચાલુ હતી. બનાવ અંગે તાત્કાલિક જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી આરંભી દેવામાં આવી. બીજી બાજુ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ તપાસ શરૂ કરી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભરૂચના દહેજમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ. દહેજમાં મોડી સાંજે આવેલી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા 5 કામદારોના કરુણ મોત નિપજ્યા. સવારે વધુ એક કામદારનો મૃતદેહ મળી આવ્યો. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો અને તે પછી વિકરાળ આગ બની ગઈ હતી. સાથે જ આપણે બતાવી દઈએ કે આ ઘટનામાં હજુ એક કામદારની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી. આ દુર્ઘટનામાં લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘટી હતી. કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. ભલે તેની ગતિ હજુ પણ ધીરી છે, પરંતુ જે રીતે પહેલી, બીજી અને ત્રીજી વેવ આપણે જોઈ તેનાથી અંદાજો લાગી શકીએ કે એક કેસ 1 લાખમાં બદલતા વાર નથી લાગતી. આપણે બતાવી દઈએ કે GNLU કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દિવસ જાય તેમ અન્ય નવા કેસ પણ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર નેશનલ લો યુનિવર્સિટીમાં 45 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા. વધતા કેસ પગલે હવે સમગ્ર સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે. અગાઉ 33 વિદ્યાર્થીઓ આવ્યા હતા. પોઝિટિવ મહત્વનું છે કે ગાંધીનગર નેશનલ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના રાજકારણમાં ચાલતી ઉથલપાથલ વચ્ચે ઇમરાન ખાન તો ક્લીન બોલ્ડ થઈ જ ગયા
અને નવા પીએમની જો વાત કરવામાં આવે તો આપણે બતાવી દઈએ કે પાકિસ્તાનના રાજકારણના ઉથલપાથલ વચ્ચે આજે શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નેશનલ એસેમ્બલીમાં નવા પીએમની ચૂંટણી દરમિયાન ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના તમામ સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું અને આજે ઇમરાન ખાનના નજીકના સહયોગી ફવાદ ચૌધરીએ પણ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીના તમામ સાંસદો સામૂહિક રીતે રાજીનામું આપશે, જેનો ઘણા સાંસદોએ વિરોધ કર્યો. શાહબાઝ શરીફના વડાપ્રધાન તરીકે ચૂંટાયા. શપથ ગ્રહણ આજે રાત્રે 8:30 વાગે યોજાશે. ઇમરાનની પાર્ટી પીટીઆઈના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું. કોવિડ કાળ બાદ બોલિવૂડની જો વાત કરવામાં આવે તો એક બાદ એક મોટા ઝટકા બોલિવૂડને લાગતા જઈ રહ્યા છે અને સારા કલાકારો બોલિવૂડમાંથી અલવિદા કહી રહ્યા છે. જી હા, તેમાંના જ બીજા એક મહત્વપૂર્ણ સમાચાર, એક દુઃખદ ઘટનાની વાત કરીએ તો બોલિવૂડના જો વાત કરવામાં આવે તો જાણીતા એક્ટર અને સ્ક્રીન પ્લે રાઇટરનું નિધન થયું. બોલિવૂડ શોકમગ્ન થયું છે. બોલિવૂડ માટે એક દુઃખદ સમાચાર છે. પોપ્યુલર એક્ટર અને સ્ક્રીન રાઇટર શિવકુમાર સુબ્રમણ્યમનું મોડી રાત્રે નિધન થયું. એક્ટરના મૃત્યુથી ફિલ્મ જગત શોકમાં છે. શિવકુમાર સુબ્રમણ્યમ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. ખાસ વાત તો એ છે કે એક્ટરના પુત્ર જહાનનું મૃત્યુ ફક્ત 2 મહિના પહેલા થયું હતું. સુબ્રમણ્યમ છેલ્લી વાર ગયા વર્ષે મીનાક્ષી સુંદરેશ્વરમાં જોવા મળ્યા. આ ઉપરાંત અર્જુન કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બેઝ સ્ટેટસમાં પણ તેઓ જોવા મળ્યા હતા. ફિલ્મોમાં અભિયાનની સાથે સુબ્રમણ્યમ અમુક ફિલ્મોમાં સ્ક્રીન પ્લે રાઇટર પર રહી ચૂક્યા છે. ફિલ્મોથી વધુ વિનોદ ચોપરા ફિલ્મ પરિંદા અને સુધીર મિશ્રાની ફિલ્મ હજારો ખ્વાહિશે એસી જેવી ફિલ્મો તેમની સામેલ છે. બે વર્ષ બાદ અમરનાથ યાત્રા ફરી એકવાર ખુલવા જઈ રહી છે. તેની નોંધણી આજે એટલે કે 11 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. ભક્તોમાં અનેરો એક ઉત્સાહ હંમેશાથી જોવા મળતો હતો. આપણે બતાવી દઈએ કે આ નોંધણીની વાત કરીએ તો 11 એપ્રિલે આજથી જોવા મળશે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે 2 વર્ષથી અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી હતી. આ વખતે 43 દિવસની અમરનાથ યાત્રા 30 જૂનથી લઈને 11 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે જ શ્રદ્ધાળુઓ ઉત્સાહિત છે. જાણકારી આપી દઈએ કે આ દુર્ગમ અને કઠિન ધાર્મિક યાત્રા છે. આ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન દેશભરની પંજાબ નેશનલ બેંક, JK બેંક અને યસ બેંકની 446 શાખાઓમાં એડવાન્સમાં કરાવી શકાશે. આ ઉપરાંત શિવ ભક્તો શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકશે. એપ્લિકેશન ફોર્મ સાથે હેલ્થ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂર રજીસ્ટ્રેશનમાં પણ પડશે. ત્યારે ગયા વર્ષે રજીસ્ટ્રેશન ફી 150 રૂપિયાથી શ્રી અમરનાથ યાત્રા પહેલગામ અને વાટલાલ બંને માર્ગોથી શરૂ થશે, જેમાં 1000 શ્રદ્ધાળુઓને દૈનિક યાત્રામાં રવાના કરવામાં આવશે. હેલિકોપ્ટરથી પહોંચનારા શ્રદ્ધાળુઓ અલગ હશે અને આ સિવાય શ્રાઇન બોર્ડ બાલાટાલથી દોમલ સુધી 2.75 કિલોમીટર યાત્રામાં નિઃશુલ્ક બેટરી કાર સેવા પણ પૂરી પાડવામાં આવશે. ઘણા એવા હુમલા છે કે જેની તપાસ ખૂબ જ પેચીદી હોય છે અને હુમલાની તપાસ કરતાં ક્યાંક કહી શકાય કે કોર્ટ માટે પણ એ કેસ માથાના દુખાવા સમાન બની જતો હોય છે. એવા જ એક હુમલાની વાત કરીએ તો ગોરખનાથ મંદિર હુમલા કેસના આરોપી મોર્તુજા અબ્બાસ રહેમાનની રિમાન્ડ રવિવારે સાંજે પૂરી થતાની સાથે જ ATSC ટીમ કમાન્ડોની સુરક્ષામાં તેને કોર્ટમાં લઈ ગઈ.
જ્યાં તેને ACJ-FM ફર્સ્ટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જે દરમિયાન ATS દ્વારા તમામ પુરાવાના આધારે તેણે રિમાન્ડ વધારવા માટે અરજી કરી અને કોર્ટે તેના રિમાન્ડ લંબાવતા તેના રિમાન્ડ 16મી બપોરે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા, જેથી ATSની ટીમે રિમાન્ડ મેળવ્યા બાદ આશરે 25 થી 30 મિનિટ તેની સાથે લખનઉ જવા રવાના થઈ ગઈ. તેને કોર્ટમાંથી લઈ જતી વખતે અમારા ઇન્ડિયા ન્યૂઝના સંવાદદાતા સુશીલ કુમારે પણ તેમની સાથે વાતચીત કરી હતી. गोरखनाथ मंदिर पे देर शाम हुए हमले के आरोपी मुर्तजा अब्बास रहमानी को जब रिमांड उसकी खत्म हो गई तो उसके बाद ATS उसे लेकर के इसी दीवानी कचहरी में पहुंची थी और आप देखेंगे कि तकरीबन 45 मिनट पहले उसे कमांडो की सुरक्षा में लेकर के ATS यहां पे आती है और बाकायदे उसे अंदर लेके जाती है. सफ़ेद रंग का गमछा बांधे हुए मुर्तजा अब्बास रहमानी को लेकर के जब ATS अंदर आती है उसके बाद तकरीबन 25 से 30 मिनट अंदर रहती है और उसके बाद न्यायालय के सामने जो अर्जी दाखिल की गई थी रिमांड बढ़ाने की उसको लेकर के फिर उसके बाद रिमांड जो मिल जाता है तो उसे ATS लेकर रवाना हो जाती है लखनऊ के लिए. 16 तारीख 2 बजे तक रिमांड उसकी बढ़ा दी गई है. वकील साहब हमारे कुछ मौजूद हैं, इन लोगों के अंदर भी काफ़ी उत्सुकता थी, सुबह से पूरी भीड़ लगी थी. अब मुर्तजा अब्बास रहमानी को लेकर के ATS यहाँ पहुंची थी, कितने वक्त पहुंची, कितने देर अंदर थी और क्या कुछ स्थिति थी? पुलिस ने लेके पहुंचा यहाँ और जो रिमांड की कार्रवाई थी उसको पूरी कराया गया और रिमांड जो पता चला 16 तारीख तक रिमांड हुआ है. उस रिमांड के दौरान पुलिस और ATS उससे विभिन्न जो जहाँ जहाँ वह गया है आया है उसमें सबूत इकट्ठा करके न्यायालय में प्रस्तुत करेगी और उसको कड़ी से कड़ी सजा दिलाने का प्रयास करेगी. अच्छा, अंदर यहाँ पे जब ATS लेके उससे आई थी तो कितने देर तक अंदर वो मुर्तजा रहमानी था और क्या कुछ उसके बाद कब निकला और कैसे गया? लगभग 10-15 मिनट रहा होगा और उस दौरान जो रिमांड की कार्रवाई होती है मजिस्ट्रेट द्वारा वो पूरी की जाती है, वो पूरी की गई. अच्छा, आप लोग अधिवक्ता हैं, आपको ज़्यादा पता होगा कि रिमांड को लेने के लिए क्या क्या अर्जी दाखिल की गई होगी. न्यायालय ने उसे रिमांड दिया, क्या सुनकर के रिमांड दिया होगा और अब वो लेकर के ATS लखनऊ के लिए रवाना हो गई? जो जांच एजेंसी है वो कोर्ट के सामने प्रस्तुत करती है कि मतलब हमको अभी और सबूत इकट्ठा करने हैं, तो उस सबूत इकट्ठा करने के लिए इस समय न्यायालय से मांगा जाता है तो न्यायालय वो समय प्रदान करती है, जिसको वह रिमांड के दौरान वो पूरी करती है. तो निश्चित रूप से अधिवक्ताओं की अगर माने तो जिस तरीके से तमाम चीज़ों के सबूतों के बयान पे जो है ATS उसे लेकर के यहाँ पे आई थी और चूंकि ATS को अभी लगता है कि उसके सीने में तमाम ऐसे राज दफन है जिसको निकालना ज़रूरी है और जिस तरीके से ये बातें सामने आ रही हैं कि मुर्तजा रहमानी सिर्फ एक प्यादा है, उसके आका भी हैं और उन आका तक पहुँचना है तो रिमांड की जो है आवश्यकता थी. ऐसे में रिमांड मिलने के बाद यानी 16 तारीख 2 बजे तक जो रिमांड जो है न्यायालय ने उसे दिया है उसके बाद ATS उसे लेकर के लखनऊ रवाना हो गई है और आगे की तफ्तीश में जुड़ गई है और निश्चित रूप से आगे की कड़ियों को जोड़ करके एक अहम सबूत के आधार पर उसके एक निश्चित जो है कह सकते हैं मुकाम तक पहुंचने की कवायद ATS लगातार कर रही है, जिसको लेकर के ATS अभी दीवानी कचहरी से 15 मिनट पहले उसे लखनऊ रवाना हो गई है. सुशील कुमार, इंडिया न्यूज़, गोरखपुर. રામ ભગવાનને તો શાંતિપ્રિય હતી, પરંતુ એ દિવસ દેશમાં ઘણા બધા વિસ્તારોમાં, ઘણા બધા જિલ્લાઓમાં, શહેરોમાં, રાજ્યમાં ક્યાંક હિંસાત્મક બનાવથી ભરપૂર રહ્યો. આપણે જણાવી દઈએ બધી જગ્યાએ અલગ અલગ કારણ સામે આવ્યા છે. નોનવેજ ભોજનના કારણસર રામનવમીના દિવસે JNUના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ. કાવેરી હોસ્પિટલમાં ખાસ કરીને હોસ્ટેલની અંદર કેટલાક વિદ્યાર્થીઓને નવરાત્રિના છેલ્લા દિવસે રવિવારે રામનવમી પૂજા અને હવનનું આયોજન કર્યું હતું. હવનનો સમય બપોરે 3:30 વાગ્યાનો હતો અને તે જ સમયે કેટલાક વિદ્યાર્થીઓને ઉપવાસ તોડવા માટે હોસ્ટેલમાં જ સાંજે 5 વાગ્યા પછી ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું, જેનું આયોજન સાંજે 5 વાગ્યા પછી કરવાનું હતું. કાવેરી છાત્રાલય સમિતિના વિદ્યાર્થીઓએ પરસ્પર સંમતિથી સાથે મળીને આયોજન કરવાનો નિર્ણય પણ લીધો હતો. આ ઇફતાર પાર્ટી માટે નોનવેજ પણ નાખવામાં આવ્યું. કેટલાક વિદ્યાર્થીઓએ આનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે રામનવમીની પૂજા ચાલી રહી છે અને નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી હોસ્ટેલ મેસમાં મેનુમાં નોનવેજનો સમાવેશ ન કરવો જોઈએ. કાવેરી હોસ્ટેલની બંને બાજુના વિદ્યાર્થીઓ નોનવેજ હટાવવાની વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થયો, જેમાં JNUની અન્ય હોસ્ટેલ અને કાવેરી હોસ્ટેલના વિદ્યાર્થીઓ એકબીજા સાથે ફસાઈ ગયા અને વિવાદ મારામારી સુધી પહોંચી ગયો. દક્ષિણ પશ્ચિમ જિલ્લાના DCP મનોજ જણાવ્યું કે વસંતકુંડ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ FIR આજે જ સવારે જ JNU, SU, SFI, DSF અને AISA તરફથી મળી છે, જેમાં કેસ કરવામાં આવ્યો છે.
તો હાલ ન્યૂઝ રૂમ લાઈવ જીગર દેવાણી એટલે કે મારી સાથે બસ પર આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યના પડે પડના તમામ ખબરો, વિગતો અને સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.